જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તો આજે અમે છોકરાઓના લંચ બોક્સ માટે રવો બનાવી છીએ, જેમાં જો તમે જોઈ શકો છો એક તપેલીમાં અમે મોટા વાટકો જેટલું પાણી ગરમ કર્યું છે. હવે બીજી પેનમાં અમે ઘી ગરમ કરી છે. મને જો કે રવો બનાવતા નથી આવડતું, પણ મારી બેનને બહુ સરસ આવડે છે, એટલે એ રવો બનાવે છે. તો તમે પણ શીખી લો, હું પણ શીખી લઉં. એટલા માટે જો એને ઘી મૂક્યું છે, એ ગરમ થાય છે. ઘી ગરમ થયા બાદ એ એક વાટકાનું નાના વાટકાનું માપ લીધો છે, એ રવો નાખે છે. રવો નાખ્યો છે. હવે રવાને સતત હલાવવાનું, ત્યાં સુધી હલાવવાનું કે જ્યાં સુધી છે ને એકદમ લાલ ના થઈ જાય ને ત્યાં સુધી. પણ બહુ લાલ નથી કરવાનું, કેમ કે પછી એ બળવા માંડશે. એટલે છે ને થોડું અમથું લાલ થવા માંડે ત્યાં સુધી હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો કે જો થોડું થોડું લાલ થવા માંડ્યું છે રવો. જો હવે તેમાં ગરમ પાણી આપણે મૂક્યું હતું, તે ગરમ ફૂલ થઈ ગયું છે. તે પછી તે પાણી નાખે છે. ધીમે ધીમે કરીને પાણી નાખવાનું છે, કે ફૂલ પાણી વધારે ન થઈ જાય. એને માપ લીધું હતું એટલે એને પાણી બરોબર જ થયું હતું. તમે પણ જો માપ લઈને બધું કરશો ને તો બરોબર જ થશે. તમારે મોટો વાટકો પાણીનો મૂકો ને તો નાના 2 વાટકા તમારે રવાના અને ખાંડના લેવાના છે, માપના. હવે એને સતત હલાવતું રહેવાનું છે. રવો હલાવ્યા બાદ હવે એમાં ખાંડ ઉમેરશું આપણે. ખાંડને એકદમ હલાવતું રહેવાનું, એટલે તેમાં ગળી જાય. હવે ગેસને આપણે ફૂલ કરી નાખ્યો છે. જો આ બધું તમે બનાવતા હોય ને તો ગેસને એકદમ સ્લોમાં રાખવાનું, કે એને ચોટે નહીં. હવે આપણે ફૂલ કરી નાખ્યો છે. જો તમે પણ રવો બનાવતા હોય તો તમે મને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે રવો આપણો એકદમ કમ્પ્લીટ અને બહુ મસ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો. જો તમે કિસમિસના શોખીન હોય તો તમે એ પણ ઉમેરી શકો છો.